તમારા એકલાનો કેસ છે એવું નથી. આ ઘણા સ્ટુડન્ટ્સ કરે છે. જ્યારે આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે આપણે એક જ વસ્તુ વારે ઘડીએ બોલીએ. હવે નાટીમાં શું થાય કે તમારું બધું રેકોર્ડ થાય છે. તમે સોરી પણ બોલો ને મોઢાથી ભૂલથી, તો એ પણ રેકોર્ડ થઈ ગયું અને એ તમારું કોન્ટેન્ટ ગણાય. અને તમે સોરી અંદર હતું નહીં પણ તમે બોલ્યા તો એડિશન ઓફ કોન્ટેન્ટ થઈ જાય. તો ફોર એક્ઝામ્પલ લેટ્સ હું તમને એક ઉદાહરણ આપું. નો, યુ ડોન્ટ હેવ ટુ પે એનીથિંગ ફોર ધીસ. બરાબર. હવે આની મેં નોટ્સ લખી નાખું. નો, યુ નોટ પે એનીથિંગ ફોર ધીસ. બરાબર. લેટ્સ સે મેં આ નોટ્સ લખી. હવે મારે આનું ગુજરાતી કરવાનું છે. ના, તમારે આમાં આવું થાય. કશું ભરવાનું કેમ? કારણ કે આપણે આ વિચારીએ છીએ કે શું લખ્યું મેં, ખબર નથી પડતી. તો એ ચક્કરમાં આ રિપીટ થાય છે. હવે તમે લેટ્સ સે કશું ભરવાનું આવું બોલો તો તમે 2 વખત એક્સ્ટ્રા બોલ્યા, તો આ 2 વખત એક્સ્ટ્રા બોલવાના માર્ક્સ કટ થશે. કારણ કે એ એડિશન ઓફ કોન્ટેન્ટમાં ગણાય. બીકોઝ એ લોકો એક જ વખત બોલ્યા અને આપણે 3 વખત બોલ્યા, તો આપણે 2 એક્સ્ટ્રા વખત બોલ્યા, તો એના માર્ક કપાય. પછી અમુક વખતે આન્સર આપતી વખતે ઓ સોરી આવું બોલાઈ જાય છે. આ ઓ સોરી, આના માર્ક કપાય કારણ કે અંદર ઓ સોરી નહોતું. ક્લિયર? એટલે બહુ કંટ્રોલ રાખવો આપણે આપણા આન્સર ઉપર, કે આપણે એક જ વખત વસ્તુ બોલીએ, બહુ પેનિકમાં ના બોલીએ. તો ના, તમારે આમાં કંઈ જ ચૂકવવાનું નથી.